ગભરાશો નહીં. પ્લાનિંગ સાથે પ્રિપેરેશન કરશો તો ધાર્યું પરિણામ જરૂર પ્રાપ્ત થશે. આડેધડ મહેનત નથી કરવાની દોસ્તો. પ્લાનિંગ મુજબ મહેનત કરીશું તો 100% આપણને સફળતા મળવાની છે. તો પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ, જીટીયુ એક્ઝામનું ટાઈમ ટેબલને ધ્યાનમાં રાખીને એની વાત તમને આજે કરવા માટે જઈ રહ્યો છું. તો સૌપ્રથમ ડિગ્રી સિવિલ સેમ 5ના વિદ્યાર્થીઓ માટેના ટાઈમ ટેબલ ઉપર નજર કરીએ તો 14 નવેમ્બર દોસ્તો આપણી છે એક્ઝામની ડેટ. ત્યારથી આપણા શ્રી ગણેશ થાય છે પરીક્ષાના, અને 2 દિવસની છુટ્ટી પછી દોસ્તો RSGS નું પેપર આવશે, 1 દિવસની છુટ્ટી પછી CT આવશે, 1 દિવસની છુટ્ટી પછી ડોસ આવશે, ખાસ સબ્જેક્ટ દોસ્તો આપણા સૌનો, અને પછી દોસ્તો 2 દિવસની છુટ્ટીને તમારો જે ઇલેક્ટિવ સબ્જેક્ટ હોય એનું કામકાજ આવવાનું છે, અને પછી તો વેકેશન છે દોસ્તો મોટું, અને પછી ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગનું કામકાજ છે. હવે આ પ્રમાણે આપણું શેડ્યુલ સેટ થયેલું છે, તો એના મુજબ આપણે દોસ્તો પ્લાનિંગ કરીએ. હવે 2 રીતનું પ્લાનિંગ તમને સમજાવવાનો છું. એક તો કયા દિવસે કયા સબ્જેક્ટો કરવા જોઈએ જે લખેલું છે, ને તમને આંખો છે બટેટા તો છે નહીં એટલે તમે જોઈ તો શકો જ છો અત્યારે, તેમ છતાં હું વાત કરીશ. અને દોસ્તો દરેક દિવસની અંદર છે કેવા સેશન વાઇઝ આપણે કામ કરવું જોઈએ એનું પણ પ્લાનિંગ સમજાવીશ, કારણ કે પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. હું તો ફોકસ કરવાનો છું પ્લાનિંગ ઉપર. કાંઈ નહીં તો કાંઈ તમે દોસ્તો દિવાળી નવા વર્ષની અંદર કેમ કપડાનું પ્લાનિંગ કરો છો કે આપણે આ વર્ષે આ કપડાં પહેરશું, આ કપડાં પહેરશું, આ આપણે બૂટ મોજા પહેરશું, આવું જે પ્લાનિંગ કરો છો ને એવું જ પ્લાનિંગ થોડુંક સ્ટડીની અંદર કરતા થઈ જશો ને તમારા નવડા મળી જશે. જાજુ પ્લાનિંગ નથી કરવું, બસ આટલું જ કરો. તો સૌપ્રથમ દોસ્તો આપણે શું કરવું જોઈએ? એક તો ટ્રાન્સપોર્ટેશનની આગળ વેકેશન છે દોસ્તો, એટલે ટ્રાન્સપોર્ટેશનને અત્યારે ઉપાડાય જ નહીં, એને મૂકી જ દો, ટાટા બાય બાય સી યુ. કારણ કે 1 2 3 4 5 અને 6 દિવસની ફૂલ ફ્લેજ હોલ ડેઝ છુટ્ટી છે, હોલિડેઝ છે, એટલે 6 દિવસમાં આખો ટ્રાન્સપોર્ટેશન મસ્ત થઈ જશે, બરાબર. એટલે એ ત્યારે ઉપાડશું આપણે. બાકી બધું દોસ્તો આ એક ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એ. બાકી ડોઝ માટે અગત્યનું કામકાજ રહેશે ને CT માટે રહેશે દોસ્તો. આ બેનું વિશેષ પ્લાનિંગ કરવું પડશે, કારણ કે આમાં પણ આપણને 3 દિવસની તો છુટ્ટી મળે છે, આની અંદર પણ આપણને 2 દિવસ છુટ્ટી મળે છે, અને RSGS જ મોટા ભાગના છે, અને આરામથી તૈયાર થઈ શકશે દોસ્તો 2 દિવસની અંદર. એટલે વિશેષ પ્લાનિંગ દોસ્તો આપણે ડોઝ અને CT નું કરવું પડે, એમાં પણ ડોઝનું, કારણ કે ખાસ સબ્જેક્ટ છે. યાદ રાખજો, અમને તો ઘણો અનુભવ છે દોસ્તો. સૌથી વધારે વિદ્યાર્થીઓ ફેલ થતા હોય તો ડોઝ છે. સુરસુર્યું કરી નાખશે તમારું દોસ્તો, સુરસુર્યું, સમજ્યા? ગ્રીનમાંથી રેડમાં તબદીલ કરી નાખશે રિઝલ્ટને. તો ડોઝની પ્રિપેરેશન પહેલાં કરવી જોઈએ. તો જુઓ, આ 27 ઓક્ટોબરથી મેં શરૂઆત કરેલી છે. 27 ઓક્ટોબર એટલે લાભ પાંચમ પછીનો છઠ્ઠનો દિવસ છે. જનરલી વ્યવહારમાં એવું છે કે લાભ પાંચમે દોસ્તો શરૂઆત થાય ત્યાં સુધી બધું વેકેશન હોય. તો આપણે પણ એવું જ ધારીને ચાલીએ છીએ કે લાભ પાંચમ સુધી આપણું વેકેશન છે, છઠથી આપણે શરૂઆત કરીએ. ફૂલ એન્જોય કરો દોસ્તો, ફટાકડા ફોડો, નવા કપડાં પહેરો, ફરવા માટે જાઓ, મીઠાઈ ખાઓ, સગા સંબંધીઓને મળો, જલસો કરી લો તમે. અને જેવો જલસાની અંદર ઉત્સાહ અને આનંદ છે ને, એવો જ આનંદ અને ઉત્સાહ દોસ્તો 27 તારીખથી તમારે છે ને 2 ડિસેમ્બર સુધી બતાવવાનો છે. તમારી નૈયા પાર ઉતરી જશે. ચાલો, 27 તારીખથી આપણે ડોઝની શરૂઆત કરી દઈએ. તો 27 થી દોસ્તો 2 તારીખ સુધી ફૂલ ફ્લેજમાં આખો દિવસ ડોઝ જ કરવાનો છે. એ દિવસમાં કેવી રીતના પ્રિપેરેશન કરવું એ પણ તમને કહું. પછી દોસ્તો 3 તારીખથી લઈને 9 તારીખમાં શું કરાય? અડધો દિવસ ડોઝ કરો, અડધો દિવસ CTને આપો. હે ને, ડોઝ અને CTને કમ્બાઈન કરીશું દોસ્તો આપણે, કારણ કે ડોઝ એવો સબ્જેક્ટ છે કે પછી તમે દરરોજ કરશો ને તો થોડાક બોરે થશો. એટલે એનું રિવિઝન થોડુંક દરરોજ થવું જોઈએ, એ જરૂરી છે પાછું, કારણ કે એમાં સ્ટેપ્સ જ આવે છે. જે સ્ટેપ્સ કરી ગયા દોસ્તો એની નૈયા પાર છે. ડોઝમાં તો ફિક્સ જ છે. તો ડોઝના સ્ટેપ્સનું રિવિઝન દરરોજ થવું જોઈએ. તો CT તો આપણે કરીશું દોસ્તો, પણ સાથે સાથે અહીંયા જે ડોઝ કરેલું હોય કે એની પૂર્વે કરેલું હોય કે અહીંયા નવું થોડુંક કરતા રહેતા હો, તો એ બધાનું રિવિઝન થવું જોઈએ. તો રિવિઝનની વાત હું તમને કરીશ કેવી રીતે કરવાનું છે, બરાબર. તો ડોઝ અને CTને સાથે રાખો દોસ્તો. એના પછી પણ મેં જો અહીંયા ડોઝને તો સાથે જ રાખ્યું છે, ડોઝને નથી મૂકવાનું દોસ્તો, બરાબર. અને એની સાથે RSGS લઈ લો. CPDPને દોસ્તો 2 દિવસ ફૂલ ફ્લેજમાં આપી દેશો ને વાંધો નહીં આવે, આરામથી થઈ જતો હોય છે, બરાબર. હવે દોસ્તો આ રીતનું કામકાજ કરવાનું. પછી આ 2 દિવસની અંદર તો આ જ કરવાનું હોય, આ દિવસમાં આ જ કરવાનું હોય, આ દિવસમાં આ જ કરવાનું થશે દોસ્તો. આ 2 દિવસની, આ 3 દિવસની અંદર આ જ ઇલેક્ટિવ સબ્જેક્ટ દોસ્તો છે એ આપણે કરવાનું થશે. આરામથી થઈ જશે તમારા એ સબ્જેક્ટો, બરાબર. હા, તમે આમાં થોડોક ચેન્જ કરી શકો. ઘણાને અહીંયા CT રેગ્યુલર રેડી હોય દોસ્તો, ઘણા SA2 રાખ્યું અને અઘરું પડતું હોય તો તમે SA2 ને અહીંયા સેટ કરી શકો.
ડોઝ ગણાનું થઈ ગયું હોય કદાચ તો બીજો કોઈ સબ્જેક્ટ તમે સેટ કરી શકો. હું અહીં એક સેમ્પલ આપું છું, તમે થોડુંક તમારા હિસાબે પ્લસ માઇનસ કરી શકો છો, બરાબર? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવું. અને કોઈને ન ખબર પડે તો મને ફોન કરજો કે મેસેજ કરજો પહેલાં, તો હું તમારું પર્સનલી તમને ટાઈમ ટેબલ કેવું સેટ કરવું જોઈએ તમને સૂચન કરીશ. પણ હવે તમે મોટા થઈ ગયા છો, ડિગ્રી સેમ 5ના વિદ્યાર્થીઓ છો, ક્યાંક મસ્ત હાઈ ક્લાસ જોબ કરી શકો અને પરણવા માટે માર્કેટમાં મૂકીએ તમે તો તમારે ક્યાંક માંગવું આવી જાય, એવડા તો મોટા થઈ ગયા છો, તો એટલી તો સામાન્ય બુદ્ધિ રહેતી હશે કે થોડુંક પ્લાનિંગ પોતાની રીતે સેટ કરી શકીએ આપણે. ઓકે, તો આવી રીતના દોસ્તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી. બીજું, હવે દરરોજનો દિવસ જે છે દોસ્તો, એક એક દિવસ આપણો છે, એને આપણે કેવી રીતના પાર્ટ વાઇઝ ડિવાઈડ કરીશું એ સમજી રાખીએ. સર્વેઇંગમાં પ્રિન્સિપલ આપણે ભણ્યા હતા, ટુ વર્ક ફ્રોમ હોલ ટુ ધી પાર્ટ. આખું મોટું કામ હોય દોસ્તોને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી દેવામાં આવે, અને નાના નાના પાર્ટ્સ તમે કરતા જાઓ તો આખું કામ ક્યારે થઈ જશે ખબર પણ નહીં પડે. તો એ જ કામ કરીએ છીએ આપણે. આ ડિવાઈડ કર્યું, દરેક દિવસને પણ અલગ અલગ સ્લોટમાં ડિવાઈડ કરી દઈએ આપણે. તો સૌપ્રથમ આખા દિવસને મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ 3 ભાગમાં ડિવાઈડ કરો. હું એવું ધારીને ચાલું છું કે સવારે 8 વાગે તમે મસ્ત હાઈ ક્લાસ પરવારી ગયા હશો અને વાંચવા માટે બેસી ગયા હશો, તો 8 થી 9:30 1.5 કલાકનું એક હાઈ ક્લાસ પાવરફુલ સેશન હોવું જોઈએ. 9:30 થી 10 ગેપ લઈ લો દોસ્તો, અડધો કલાકનો. એમાં તમે હરવા ફરવા જતા રહો, એટલે કે વોક કરી લો થોડુંક. મોબાઈલ દોસ્તો જોવો હોય તો આ સમયની અંદર જોઈ લો, એમાં એનર્જેટિક સોંગ્સ સાંભળી લો દોસ્તો, મજા આવી જાય. કે દોસ્તો એ ગેપની અંદર અહીંયા જે કર્યું હોય એનું થોડું ક્વિક ઓવરવ્યુ પાછું રિવિઝન કરી લેવું જોઈએ. તો આવું બધું કરાય. 10 થી 11:30 બીજું 1.5 કલાકનું સેશન લઈ લો હાઈ ક્લાસ દોસ્તો. જેમ કે ડોઝ હોય દોસ્તો, તો અહીંયા ડોઝ ભણવાનું, અહીંયા ડોઝ ભણવાનું, બરાબર? એના પછી દોસ્તો 11:30 થી 4 મેં છુટ્ટી દીધી છે તમને. આખો બપોરનો સમય હાઈ ક્લાસ છે, એમાં બપોરનું ભોજન આવી જાય, બપોરનો થોડોક આરામ આવી જાય, અને બાકી ઘણો સમય વધે હશે. એની અંદર દોસ્તો આ 2 સેશનમાં જે કામ થયું હોય એનું એક ઓવરવ્યુ રિવિઝન થઈ જવું જોઈએ. રિવિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે નવું ના કરો તો ચાલે, પણ જે કર્યું હોય એનું રિવિઝન ખૂબ જરૂરી છે. જો રિવિઝન નહીં કરો તો જે કર્યું છે ને એ પણ એક્ઝામની અંદર યાદ નહીં આવે. અને મને તો કેટલા બધા વિદ્યાર્થીઓ ફરિયાદ કરે છે, સાહેબ એક્ઝામની અંદર બધું બ્લેન્ક થઈ જાય છે. જેમ મોદી સાહેબની ગાડી જતી હોય ને ઝામર લાગેલા હોય ને બધાના નેટવર્ક કવરેજ બધા બ્લોક થઈ જાય છે, એમ બ્લોક થઈ જાય છે, બ્લેન્ક થઈ જાય છે. ખબર જ નથી પડતી. એનું કારણ આ છે, રિવિઝન નથી થતું. જેટલા પ્રમાણમાં જોઈએ, જેવું જોઈએ એવું રિવિઝન નથી થતું, એના હિસાબે દોસ્તો આ વસ્તુ થાય છે. એટલે કદાચ નવું આખો સિલેબસ પૂરો નહીં કરો તો ચાલશે, જેટલું કર્યું હોય એનું સતત 2-3 વખત રિવિઝન થવું જ જોઈએ. અને આ તો સ્ટડીનું કેટલી ટેકનિક છે કે ભાઈ શરૂઆતમાં તમે પહેલી વખત જે તૈયાર કરો ને ટૂંક સમયમાં જ એનું રિવિઝન જરૂરી છે. પછી થોડાક લાંબા સમયે રિવિઝન કરાય, પછી એનાથી વધારે લાંબા સમયે રિવિઝન કરો તો એ કાયમ યાદ રહે તમને, કાયમ એટલે એક્ઝામ સુધી. તો આ પ્લાનિંગ સાથે કામ કરવું પડે ભાઈઓ. આવડા મોટા થઈ ગયા છો, હવે આ બાબત તો તમે સમજતા હશો. ત્યાંથી આગળ વધો. 4 થી 5:30 મસ્ત સેશન આપી દો, 6 થી 7:30 મસ્ત સેશન આપી દો. અને આ સેશનોની અંદર દોસ્તો મોબાઈલ જો તમે આપણી એપ્લિકેશનમાંથી ભણવામાં ઉપયોગમાં લેતા હોય તો જ મોબાઈલ બાજુમાં રાખજો. બાકી મોબાઈલને છેટો રાખી દેજો ભાઈઓ. એમાં તમારે આ ઇન્સ્ટાગ્રામ ને સ્નેપચેટડું ને જે કાંઈ બધી ફાલતુ એપ્લિકેશનો વાપરતા હોય ને એ આ સમય માટે તો ખરેખર ફાલતુ થઈ જશે. બાકી કદાચ વાપરો, પરીક્ષાઓ ના હોય ત્યારે કાંઈ જ વાંધો નથી, પણ આ સમય માટે તો એ બધી એપ્લિકેશનો ફાલતુ જ છે, યાદ રાખજો. સ્ટડી માટે જે ઉપયોગમાં આવે એ જ કામનું, બાકી કશું જ નહીં. કારણ કે યુદ્ધ ચાલુ છે, સમજી રાખો. જીટીયુ એક્ઝામ ફેસ્ટિવલ ચાલુ છે, જેમ તેમ ના ચાલે, સેલિબ્રેટ કરવાનો છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ, બરાબર. 7:30 થી 9:30 2 કલાક છૂટી છે. મસ્ત ટહેલો દોસ્તો, સાંજના વોક કરો, મજા આવશે. વોક કરવાનું રાખો, સવારે સૂર્ય નમસ્કાર કરવાનું રાખો. આ બધું કરવાનું જરૂર છે. લગ્ન કરવા જેટલા થઈ ગયા છો તમે, એટલે આ બાબત તો સમજવી પડશે. અને 9:30 થી 11 દોસ્તો પછી રાત્રે છે રિવિઝન જ કરો. હું તો કહું નવું ના કરો, કાંઈ રિવિઝન કરી લો. દિવસ દરમિયાન જે કાંઈ થયું છે એનું ઓવરવ્યુ મળી જવું જોઈએ. રિવિઝન મસ્ટ. હું તો ફૂલ ફોકસ એના ઉપર કરવાનો છું. અને ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા, સાહેબ અમે તો રાત્રે જ બેસતા હોઈએ છીએ વાંચવા માટે, કારણ કે અમે તો ગુવડ જેવા છીએ ને. રાત પડે ને અમારો જાણે દિવસ ઉગે. તો એમાં ગુવડ જેવા જે વિદ્યાર્થીઓ હોય દોસ્તો, તો એમણે રાત્રે અહીંયા નવું બધું અભ્યાસ કરી લેવાનો. સવારે પછી તમે જેટલા વાગે ઉઠો તો સૌપ્રથમ પેલું રિવિઝન કરી લેવાનું. હું તો કહું નાતા ટોયલેટ સીટ ઉપર બેઠા બ્રશ કરતા થોડુંક સ્ટેપના રિવિઝનો કરવા માંડજો ભાઈ. ડોસના તો નવડા મળશે.
એમ રિવિઝન થઈ જાય, સમય બચે. બરાબર? તો આ રીતના દોસ્તો કામ કરો. એટલે આમાં પણ તમારા હિસાબે તમે પ્લસ માઇનસ થોડું કરવું હોય તો કરજો દોસ્તો, પણ આવું ઓન પેપર પ્લાનિંગ એક સાથે રાખજો. અને પછી એમ પણ વાંધો નહીં આવે દોસ્તો કે કદાચ 100% પ્લાનિંગ ફોલો નહીં થાય તો કોઈ વાતનો નથી, કોઈ ટેન્શન નથી. તમે 60-70% પણ ફોલો કરી ગયા ને, તમારી નૈયા પાર. સમજ્યા કે નહીં? ભણવામાં એવું જ છે ને ભાઈ, 70માંથી 70 ક્યાં લાવવાના હોય છે? 23 આવી ગયા તો આપણે નૈયા પાર. એમ આ એક્ઝામ ટાઈમ ટેબલને સ્ટ્રિક્ટલી 100% ફોલો નથી કરી શકવાના, હું સમજુ છું ને તમે સમજો છો, પણ 70% કરી ગયા તો બહુ કહેવાય. કામ થઈ જશે તમારું. સમજ્યા ને? આ આદત પડશે, હેબિટ પડશે, બહુ સારી હેબિટ છે દોસ્તો. તો આવી રીતના પ્રિપેરેશન કરજો. અને હજુ દોસ્તો કોઈને આપણો ક્લાસ જોઈન કરવો હોય, કન્સેપ્ટ ક્લિયર કરીને બધા અભ્યાસ કરવા હોય, ડોઝના ન્યુમેરિકલ સમજીને પ્રિપેરેશનો કરવી હોય તો ડિગ્રી સેમ 5નો ક્લાસ આપણો છે. દિવાળી ઓફર ચાલુ છે, 25% ઓફ છે. તો ખૂબ સારી રીતે દોસ્તો તમે એનો લાભ પ્રાપ્ત કરી શકો છો. અને જેવી રીતે દોસ્તો આ દિવાળી અને નવું વર્ષને તમે સેલિબ્રેટ કરો છો, એવી જ રીતે જીટીયુ એક્ઝામને આપણે સેલિબ્રેટ કરવાનો છે. અને એ તમે સેલિબ્રેટ કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.